ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજકેટ નું ક્રેશ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધા જ 12માના ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. તમને અગાઉ લેક્ચર પણ મોકલેલા છે એક બે ચેપ્ટરના. આગળનું ચેપ્ટર જે સૌથી અગત્યમાંનું કહી શકાય, ગુજકેટ હોય, જેડબલ્યુ હોય કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની અંદર, તો ઈ બે છે મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ, એટલે કે શ્રેણિક અને નિશ્ચાયક. તમે એનસીઈઆરટી ની અંદર આ ચેપ્ટર બંનેની ખૂબ અઢળક પ્રેક્ટિસ કરી છે અને ઘણા બધા દાખલા ગણાવ્યા છે. તેમ છતાં આપણી સિસ્ટમ એવી છે, તમને ખ્યાલ છે કે મોર યુ રિવાઇઝ મોર યુ રિમેમ્બર, એન્ડ મોર યુ રિમેમ્બર ધેટ મીન્સ મોર યુ ગેટ રિઝલ્ટ. તો ચાલો એ જ કોન્સેપ્ટને આગળ વધારીએ અને બંને દાખલા, બંને ચેપ્ટરના કોન્સેપ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક અને નિશ્ચાયકનો કોન્સેપ્ટ સમજીએ. હવે જો તમે બેઝિક દાખલાઓ ખૂબ ગણ્યા છે, જે તમને નિશ્ચાયક ઓપન કરતા શ્રેણિક એ ઇન્વર્સ મેળવતા બધું જ આવડે છે. પરંતુ છોકરાઓને, વિદ્યાર્થીઓને આ એક કોન્સેપ્ટ છે જેના નંબર ઓફ ક્વેશ્ચન દર વર્ષે પૂછાય, એમાં ડાઉટ હોય છે, તો તમને સમજાવું જો શું કહે. હવે આ સમીકરણ, સુરેખ સમીકરણ સહતી, લિનિયર કન્સિસ્ટન્ટ ઇક્વેશન, આવું તમે ભણ્યા છો. તો એ કોન્સેપ્ટ સમજીએ શું કહેવા માંગે છે. હવે જો આપણે 3x3 શ્રેણિક લઈએ, શું છે જો a1x b1y c1z d1, a2x b2y c2z d2, a3x b3y c3z d3. તો આ ત્રણ અનનોન, એટલે કે ત્રણ વેરિયેબલ માટે ત્રણ સમીકરણો આપ્યા છે અને આપણે x, y તથા z મેળવવો છે. હવે જો આ સુરેખ સમીકરણ સહતીની જરૂર શું કરવા પડી, તો કે આપણે યાદ કરો a ઇન્વર્સ મેળવતા. તો ચલો અહીંયા લખી દઉં છું a ઇન્વર્સ. તો એનું ફોર્મ્યુલા હતું એડજોઇન્ટ ઓફ a upon mod a. તો બધી જ વાત આ mod a માં આવતી કે જો mod a 0 તો શું કરવું, જો mod a ની કિંમત 0 ન થાય તો શું કરવું. એટલે આખી વાત છે તથા ઈ mod a ઉપર આધારિત છે અને d1 d2 d3. તો ચાલો સમજીએ શું કહેવા માંગે. ચાલો જો હવે સૌથી પહેલા સુરેખ સમીકરણ સહતી, એમાં બે ભાગ આવે, બે પ્રકાર આવે. તો કે એક સુસંગત અને એક અસંગત, કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ. અસંગત કહેવાય. તો સુસંગત ક્યારે, ત્યારે જ્યારે mod a 0 થતો ન હોય ત્યારે. બીજી વાત ઇનકન્સિસ્ટન્ટ, અસંગત, તો કે mod a ની કિંમત 0 થતી હોય ત્યારે શું કરવું, આપણે ચર્ચા કરીએ. ચાલો આની અંદર બે સૌથી અગત્યની વાત. હવે જો અહીંયા સમપરિમાણ શબ્દ તમે વાંચો તો એને કહેવાય હોમોજીનિયસ. તો એટલે વળી શું હોય કે જો સમપરિમાણ સુરેખ સમીકરણ સહતી છે, ક્યારે, જો d1 d2 d3 0, તો તેને સમપરિમાણ સુરેખ સમીકરણ સહતી કહે છે. એટલે કે d1 d2 અને d3 ત્રણ સમીકરણ બરાબર 0 આવ્યા હોય તો તેને કેવી કહેવાય, સુરેખ સમીકરણ સહતી. હવે પણ સમપરિમાણનો મતલબ જો સમજાવું, ઉદાહરણ તરીકે ax by cz બરાબર ધારો કે 0, અથવા a1x b1 c1 એવી રીતે લખી લો a2x b2y c2z બરાબર 0, a3x b3y c3z બરાબર 0. હવે તમે જોશો તો ખબર પડશે કે x ની જગ્યાએ જો બધાની ઘાત કેટલી છે, 1. બધાની ઘાત કેટલી છે, x1 y1 અને z ની 1. તો સમાન વેરિયેબલ, સમાન ચલ, બધાની ઘાત 1 છે, તેને કેવું કહેવાય, સમપરિમાણ હોમોજીનિયસ કહેવાય. તેની વાત કરી જો d1 d2 d3 0 હોય તો તેને સમપરિમાણ સુરેખ સમીકરણ સહતી કહે છે. પણ ધારો કે હું અહીંયા 0 ની જગ્યાએ 2 5 8 એવું લખી નાખું, તો જો d1 0 નથી, d2 પણ 0 નથી અને d3 પણ 0 નથી, તો આ સમપરિમાણ સહતી કહેવાય નહીં, એટલે કે હોમોજીનિયસ કહેવાય નહીં. તો કેવી કહેવાય, તો કે નોન હોમોજીનિયસ, ઇંગ્લિશમાં કહેવાય નોન હોમોજીનિયસ સમીકરણ સહતી કહેવાય. ચાલો આ બેઝિક વાત થઈ કે ખબર કેમ પડે કે આ સુસંગત છે, અસંગત છે. એની અંદર સુસંગતમાં બે પ્રકાર, સમપરિમાણ એટલે કે હોમોજીનિયસ અને સમપરિમાણ ન હોય એટલે કે નોન હોમોજીનિયસ. અહીંયા વાત કરીએ. ચાલો આગળ આ કોન્સેપ્ટમાં છે મેન, જો સમપરિમાણ હોય તો અને સમપરિમાણ ન હોય તો એ શું કરવું એની વાત છે. ચાલો હવે પાછો ક્વેશ્ચન, કોન્સેપ્ટ. સમપરિમાણ ન હોય તેવી સુરેખ સમીકરણ સહતી
ચાલો એની અંદર 3 પોઈન્ટ છે, શું કરવું અને શું ન કરવું એની માટે. જો નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે જે A ઇન્વર્સ લખ્યું છે અહીંયા adjoint of A upon mod A, જો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન થતું હોય તો તેને કેવી કહેવાય? સુસંગત. તો સુસંગતને શું કહેવાય? કન્સિસ્ટન્ટ પણ કહેવાય. તથા તો એનો ઉકેલ કેટલા મળે? અનન્ય ઉકેલ છે. આપણે જો MCQ ની અંદર પૂછાય જ આવા દાખલા. જો ફરી વખત મોડ A ની કિંમત શૂન્ય ન હોય તો કેવું કહેવાય? સુસંગત, કન્સિસ્ટન્ટ. તો તેને કેટલા ઉકેલ મળે? અનન્ય. બીજી વાત, ધારો કે શૂન્ય આવ્યું તો જો કોની વાત છે? સમપરિમાણ ન હોય તો ન હોય એનું ઉદાહરણ આપ્યું તો અહીંયા 2 5 ને -8 એની વાત છે. આવા પ્રકારના ક્વેશ્ચન તમને પૂછાય તો શું કરવું? જો મોડ A શૂન્ય અને હવે જો આમાં તમે બેઝિક NCERT ની અંદર ચેપ્ટર ભણ્યા ત્યારે કોન્સેપ્ટ કરાયો હતો કે જો મોડ A બરાબર 0 થઈ જાય તો આપણે બીજું સ્ટેપ કરતા પહેલું સ્ટેપ કીધું હતું ને બીજું સ્ટેપ કીધું હતું. શું હતું? તો કે adjoint of A multiply by B. આના ઉપર આધારિત છે. જો આ શૂન્ય આવે પણ અને ન પણ આવે એની ચર્ચા આયા કરીએ બીજા અને ત્રીજામાં. તો સમજજો. જો મોડ A 0 પરંતુ અને adjoint of A multiply by B ઈ જો શૂન્ય હોય, જો આ બધા બોક્સ કરવી સૌથી અગત્યનું આપણે યાદ રાખતા શીખવાનું છે કે શું કઈ કન્ડિશનનો ઉકેલ પણ ડાયરેક્ટ લખી શકીએ. મોડ A 0 adjoint A multiply by B not 0 અથવા આને કયો કહેવાય? શૂન્ય શ્રેણિક નલ મેટ્રિક્સ 0 મેટ્રિક્સ. તો તે ઉકેલ શક્ય નથી. જુઓ છેદ 0 અને adjoint A multiply by B પણ 0 તો ઉકેલ શક્ય નથી. એટલે કે A ઇન્વર્સ મળે નહીં, અસ્તિત્વ ધરાવે નહીં. તેને કેવું કહેવાય? સુસંગત નથી એમ કહી શકાય. ચલો આગળ પોઈન્ટ 2 પછી પોઈન્ટ 3 સમજીએ. મોડ A તો 0 જ રહેતો બંનેમાં, બીજા અને ત્રીજામાં મોડ A 0, પરંતુ વાત ક્યાં અટકે છે? adjoint A અને B માં. તો એકવાર નો 0 તો ઉકેલ મળતો નથી, એટલે કે ઉકેલ શક્ય નથી. ચાલો હવે ધારો કે adjoint A multiply by B બરાબર 0 આવ્યું. જો અહીંયા તો શું કરવું? તો એનો ઉકેલ ગણ શું થાય? તો બે ઓપ્શન આની અંદર પણ, એક અસંખ્ય ઉકેલ ઇન્ફિનિટી મેની સોલ્યુશન અથવા એક પણ ઉકેલ મળે નહીં. તો બેઝિક આઈડિયા સમજાઈ ગયો. જ્યારે નોન હોમોજીનિયસ હોય ત્યારે બે ઓપ્શન. પહેલો ઓપ્શન તો કે મોડ A શૂન્ય હોય નહીં તો ખબર જ છે અનન્ય ઉકેલ મળી જાય, જવાબ મળી જાય ઈઝીલી. બીજા ઓપ્શનમાં બે, કયું? એક મોડ A તો 0 હોવાનો બીજો ઓપ્શન, એટલે કે ઇન્વર્સ મળે નહીં બંનેમાં. પરંતુ આગળ શું વાત કરી? તો કે adjoint A B શૂન્ય આવે કે ન આવે. ન આવે તો શું કરવાનું? તો કે સુસંગત નથી, ઉકેલ શક્ય નથી. ઉકેલ ગણ શું કહેવાય? ખાલી ગણ. જો adjoint A multiply by B બરાબર 0 તો એને શું કહેવાય? અસંખ્ય સામાન્ય ઉકેલ. આપણે દાખલા ગણશું એટલે તમને આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે અને ઉકેલ મળે પણ નહીં. ચલો આ વાત કોની હતી? નોન હોમોજીનિયસ. જો યાદ રાખજો, પહેલા આપણે વાત કરી નોન હોમોજીનિયસ, સમપરિમાણીય ન હોય તેવી સુરેખ સમીકરણ સંહતિ. ચાલો આગળ વાત કરીએ, આગળ વધીએ. સમપરિમાણ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ કઈ રીતે આપો? આને શું કહેવાય? હોમોજીનિયસ. જરૂરી કઈ હતી? નોન હોમોજીનિયસ. ચાલો એની વાત કરીએ. હવે જો આપણે શું પહેલી વાત કરી કે મોડ A શૂન્ય થતું ન હોય, છેદ શૂન્ય થતો નથી, A ઇન્વર્સ મળશે, તમને ખબર જ છે. તો A ઇન્વર્સ મળશે. હવે જો આ x1 x2 અને x3 ઈ તમને આઈડિયા છે. જો અહીંયા રફ વર્કમાં સમજાવું, x1 કયો, x2 કયો, x3 કયો અથવા ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 3 ગમે કયો. આનો મતલબ કે જે જમણી બાજુ લખ્યું હતું x1 કહું તો x1 પહેલી કોલમમાં ઈ સંખ્યા નાખવાની, બધા સહગુણકો. x2 કહું તો બીજી કોલમમાં ઈ નાખવાનું અને x3 કહું અથવા ડેલ્ટા થી તમે કોઈ પણ કહો તો ત્રીજી કોલમમાં નાખવાની. એ વાત છે, સમજી જાઓ. હવે જો મોડ A શૂન્ય નથી પરંતુ x1 લઉં, x2 લઉં, x3 લઉં તો એ બધા કેવા મળે? શૂન્ય. તો સીધી ખબર પડી જાય કે એને કેવું છે? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે કે સમપરિમાણ છે તો સુસંગત હોવાની જ, એટલે સુસંગત સંહતિ તથા અનન્ય ઉકેલ. હવે જો આ શબ્દ તમને ઘણીવાર પ્રશ્ન સોલ્વ કર્યા છે ઇંગ્લિશ ક્વેશ્ચન, જ્યારે અમુક રેફરન્સ બુકમાંથી આવો શબ્દ આવ્યો છે ટ્રિવિયલ અને નોન ટ્રિવિયલ, ત્યારે તમે કન્ફ્યુઝ થયા છો કે કોને ટ્રિવિયલ કહેવાય કોને નોન ટ્રિવિયલ. જો સમજાવું ફરી વાર. સુરેખ સમીકરણ સંહતિ સમપરિમાણ છેદ શૂન્ય થતો ન હોય પરંતુ એના ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 3
અથવા x1 x2 શૂન્ય હોય તો તેને અનન્ય ઉકેલ, તો અનન્ય ઉકેલને બીજું નામ આપી શકાય ટ્રિવિયલ સોલ્યુશન, એટલે કે અથવા હજી ત્રીજું નામ આપવું હોય તો શું આપી શકાય ઝીરો સોલ્યુશન અથવા શૂન્ય ઉકેલ કહી શકાય. ચાલો આગળ વધીએ. હવે જો મોડ એ 0 જે અહીંયા વાત કરી હતી પહેલા મોડ એ નોટ 0 તો ખબર પડી ગઈ અનન્ય ઉકેલ. એવી જ રીતે આમાં પણ અનન્ય ઉકેલ ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય કારણ કે સમપરિમાણ છે ત્યારે ત્યાં નહોતું. ચલો બીજા ઓપ્શન મોડ એ ની વાત કરીએ. સિમિલર ઈ જ મેથડમાં છે બંને. હવે જો મોડ એ 0 સમપરિમાણ સુસંગત કન્સિસ્ટન્ટ હોવા છતાં છેદ 0 આવે તો શું કરવું? એડજોઇન્ટ a મલ્ટીપ્લાય બાય b બરાબર પણ 0 તો તેને કેટલા ઉકેલ મળે? અસંખ્ય સામાન્ય ઉકેલ, જાજા બધા પણ મળે અને કાંઈ પણ ન મળે એટલે કે ઉકેલ ન મળે. જે આ કોન્સેપ્ટ છે ઈ જ અહીંયા લખ્યું છે જો. પરંતુ હવે જો ટ્વિસ્ટ અહીંયા છે ટ્વિસ્ટ જે પિક્ચરમાં તમે કરે ટ્વિસ્ટ રોમાન્સ થ્રિલર તો એ થ્રિલર અહીં આવે છે જો શું કે આ વાત તો બરોબર મોડ એ 0 એડજોઇન્ટ b બરાબર 0 ઉકેલ ન મળ્યા પરંતુ જો સમપરિમાણ છે તો x1 x2 x3 કેવા હોવાના 0 તો એક જવાબ ફરજિયાત મસ્ટ બી એક ઉકેલ હોવાનો કયો 0 0 0 વાળો. જો યાદ રાખવાનું છે આવો ઓપ્શન ટ્રિકમાં પૂછાય છે. સમપરિમાણ આપ્યું હોય મોડ એ 0 આપ્યું હોય એડજોઇન્ટ મલ્ટીપ્લાય બાય b બરાબર પણ 0 આપ્યું હોય તો એનો એક ઉકેલ ફરજિયાત મળશે. તમે ઉતાવળમાં શું કરો મોડ એ 0 ઉકેલ મળે ને એવું લખી નાખો પરંતુ આગળ વાંચો કેવું છે સમપરિમાણ હોમોજીનિયસ છે એટલે જ આ કોન્સેપ્ટ હું ફરી વખત એકદમ શાંતિથી કરાવું છું. x1 x2 અને x3 ત્રણે કેવા હોવાના 0 કારણ કે અહીંયા તો જ આ કેવું થવાનું સમપરિમાણ એટલે જ આ બોક્સ કરી દો જો લખ્યું છે તો એનો ઉકેલ કેવો હોવાનો એક ઉકેલ ફરજિયાત છે એટલે કેટલા થયા ઉકેલ તો મળે છે ને ઉકેલ ન મળે તો છે નહીં એક ઉકેલ મેળવો કયો 0 0 0 ધેટ મીન્સ એને શું કહેવાય અસંખ્ય ઉકેલ અથવા તેના માટે નવો શબ્દ આવે શૂન્યતર એટલે કે નોન ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય. ચાલો હવે તમને સમપરિમાણ હોય તો એનો ઉકેલ કેવી રીતે લખો? સમપરિમાણ ન હોય એમાં સુસંગત કન્સિસ્ટન્ટ ની જ વાત છે. જો NCERT ની અંદર તમારે ક્વેશ્ચન હતો પણ એક લિમિટેડ નીચે જો તમે ચેક કરી લો NCERT ની બુકમાં નોંધ કરી લખ્યું છે કે આપણે સમીકરણ સુસંગત હોય ત્યાં સુધી જ લિમિટેડ કોર્સ રાખે છે. તો ગુજકેટ હોય કે JEE માં આગલા પ્રશ્નો પૂછવાના જ છે એટલે કોન્સેપ્ટ બરોબર રીતે તમે પાકો કરજો. ચાલો જે આ સમપરિમાણ સુરેખ સમીકરણ સંહતિ સમપરિમાણ ન હોય એ બધાની થિયરી જોઈ અથવા આપણે પોઈન્ટ સ્વરૂપે યાદ રાખ્યું હોય જો આ બધાનું સમીશન જે લખ્યું છે એ લખું છું પરંતુ સીધા ઉકેલ ના સ્વરૂપમાં તો જે આ બધા પ્રથાનો સાર કહી શકાય અહીંયા લખો એવું હોય તો ટૂંકમાં આને આવું કહેવાય શું તો કે જો સમપરિમાણ ન હોય તેવી સુરેખ સમીકરણ સંહતિ હોય તો કયા કયા પોઈન્ટ યાદ રાખવાની સમજાવી દો. જો સમપરિમાણ ન હોય એટલે તમને ખબર છે કે d1 d2 અને d3 સામેની બાજુ શૂન્ય હોવાની નથી. ચાલો આ એક વાત થઈ ગઈ. તો એની અંદર શું વાત કરી તો કે ડેલ્ટા એ કયો d કયો કેપિટલ D અથવા આવી રીતે ડેલ્ટા દર્શાવો કાંઈ વાંધો નહીં. ઈ શૂન્ય ન હોય તો જો એનો અનન્ય ઉકેલ તો અહીંયા લખ્યું તો ઉકેલ પર શું લખવાનું ડેલ્ટા 1 ના છેદમાં ડેલ્ટા જો તમને આવડે છે આવા દાખલા NCERT માં હતા આ પ્રશ્ન હતો આવો ડેલ્ટા 2 બાય ડેલ્ટા ડેલ્ટા 3 બાય ડેલ્ટા આ જો ઈ લખ્યું. ચાલો હવે બીજો ઓપ્શન મોડ એ 0 કયો d0 કયો કાંઈ વાંધો નહીં તો એમાં બે ઉકેલ પહેલું અને બીજું જો અહીંયા પહેલું અને બીજું તો શું તો કે d0 એટલે કે નિશ્ચયનું મૂલ્ય 0 પરંતુ d1 d2 d3 પૈકી કોઈ પણ એક શૂન્ય ન હોય. ધારો કે d1 d2 શૂન્ય આવે પણ d3 ન આવે d1 d3 આવે પણ d2 ન આવે એવી રીતે પૈકી કોઈ પણ એક શૂન્ય ન હોય તો તેનો ઉકેલ મળે નહીં. તો આને શું કહેવાય નો સોલ્યુશન ઇંગ્લિશમાં કહેવાય. એટલે ઉકેલ ગણ શું થાય ખાલી ગણ ઉકેલ ગણ શું થાય d1 ઉપર d2 વાળો. ચાલો આ વાત થઈ ગઈ. એની અંદર બીજો ઓપ્શન d તો 0 જ છે પરંતુ હવે d1 d2 d3 છે ઈ શૂન્ય આવે એટલે બધું 0 તો એને શું કહેવાય ઇન્ફિનિટી મેની સોલ્યુશન એટલે કે અસંખ્ય ઉકેલ મળે એટલે કે ઉકેલ ગણ શું કહેવાય. અને જો બધા MCQ સ્વરૂપે તમને લખી દીધા કે ભાઈ આવું પૂછે સમપરિમાણ ન હોય d0 હોય d1 d2 d3 બરાબર 0 તો ડાયરેક્ટ જવાબ આપી શકો કે શું અનંત ગણ બધું 0 તો અનંત ગણ આન્સર ઇન્ફિનિટી મેની સોલ્યુશન. ઘણીવાર પ્રશ્નમાં એવું પણ લખ્યું હોય તો આપણે સમજવાનું કે d1 d2 d3 બરાબર 0 અને ઊંધું પણ આવશે આપણે દાખલા જોશું એટલે વધારે આઈડિયા આવશે. ચાલો હવે વાત કરીએ સમપરિમાણ હોય
તેવી સમીકરણ સમજીનો ઉકેલ. તો જે સામે લીધું એ લઘુ જો 2 પોઈન્ટ છે એમાં એટલે ટોટલ 5 પોઈન્ટ કહી શકાય. પહેલું બીજું એની અંદર 2 અને પહેલું અને બીજું. તો જો સમપરિમાણ હોમોજીનિયસ હોવાથી સુસંગત એટલે કે કન્સિસ્ટન્ટ એટલે કે મોડ એ શૂન્ય તત્વ ન હોય. જો લખો અહીંયા કે સમપરિમાણ સમમિતિ હોય એનો ઉકેલ d1 d2 d3 બધું જ કેવું હોય 0 એટલે કે સામેની બાજુ બરાબર કેવું હોય 0 0 0 સમપરિમાણ થાય. સામેની બાજુ 0 ન હોય તો જો એ સૌથી અગત્યની આ બે હતી વાત. આમાં આ કન્ડિશન સેટિસ્ફાય થાય બધા ઉકેલ મળે. આમાં આ કન્ડિશન સેટિસ્ફાય થાય ઓપ્શન જોવાના છે. સમીકરણ સમપરિમાણ છે કે સમપરિમાણ નથી તો એ કોના ઉપરથી ખબર પડે? આ બોક્સ કે એ સૌથી અગત્યના કે જમણી બાજુ જો 0 ન હોય તો સમપરિમાણ ન હોય, જમણી બાજુ 0 હોય તો સમપરિમાણ હોય. હોમોજીનિયસ સિસ્ટમ ઓફ ઇક્વેશન. તો સમપરિમાણ હોવાથી સુસંગત તો હોય એટલે a ઇન્વર્સ મળે તે, કારણ કે મોડ એ 0 થવાનો નથી. તો મોડ એ 0 થવાનો તો એનો સ્પષ્ટ ઉકેલ છે કે એક જવાબ ફરજિયાત મસ્ટ બી આપણે કીધું તેમ કે d1 d2 d3 કેવું હોવાનું 0 એટલે એક ઉકેલ તો એનો મળશે, અનન્ય ઉકેલ કહેવાય. એટલા માટે શું કહેવાય ઇંગ્લિશમાં યુનિક સોલ્યુશન, એક જ જવાબ મળશે. ચાલો આગળ વાત કરીએ કે જો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થતું ન હોય તો અનન્ય ઉકેલ જારી એટલે એક જ ઉકેલ 0 0 0 યુનિક સોલ્યુશન. બીજી વાત ડેલ્ટાનું મૂલ્ય ધારો કે 0 સમપરિમાણ હોવા છતાં પરંતુ જમણી બાજુ અહીંયા પરંતુ વાળું લખ્યું ને x1 x2 કે d1 d2 d3 તો કાંઈ ફેર પડે નહીં. તો એ જો બધું જ શૂન્ય તો એનો અસંખ્ય ઉકેલ જે અહીંયા લખ્યું છે શૂન્યેતર ઉકેલ તો પણ કહેવાય અને નોન ટ્રિવિયલ પણ કહેવાય. તો એને શું કહેવાય? જો d બરાબર 0 d1 d2 d3 બધું જ 0 સમપરિમાણની વાત કરું છું હોમોજીનિયસ તો તેનો કેટલા ઉકેલ મળે? શૂન્યેતર ઉકેલ છે ત્યાં કહેવાય. એટલે ઉકેલ કેટલા મળશે? ઇન્ફિનિટી. મેની સોલ્યુશન અસંખ્ય ઉકેલ. ચાલો હવે સુરેખ સમપરિમાણ સમમિતિ સુસંગત માટે સમપરિમાણ હોય ન હોય બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી દીધા. તમારે જે ટૂંકમાં કરી લખ્યું એટલા પોઈન્ટ વારંવાર આવા દાખલા આવે ત્યારે જોવાના છે એટલે તમને બધા જ દાખલા આવડી જાય. ચાલો આપણે વધારે દાખલા ગણીએ હવે. ચાલો એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. હજી હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ સિસ્ટમ અને પછી જે જેડબલી ગુજકેટમાં પ્રશ્ન પૂછાણા હતા છેલ્લા વર્ષોની અંદર આપણે ગણી. ચાલો જો સમપરિમાણ ન હોય નોન હોમોજીનિયસ કન્ડિશન લઈ આવે d1 not 0 d2 not 0 અથવા d3 not 0 એટલે કે જમણી બાજુ 0 હોય નહીં. તેનો બે ઓપ્શન d શૂન્ય ન હોય અનન્ય ઉકેલ d0 તો બે ઓપ્શન ઓપ્શન નંબર 1 અને 2. તો શું કહે છે કે જો જમણી બાજુ d1 d2 d3 તમને ખબર કે d1 તો પહેલી કોલમમાં જમણી બાજુ જે આપ્યું હોય d1 d2 d3 સ્મોલ ઈ નાખો તો શું કહે છે કે કોઈ એક શૂન્ય ન હોય એટલે ઉકેલ ગણ મળે ન મળે એટલે શું કહેવાય? ખાલી ગણ ઉકેલ ગણમાં. આની અંદર લખવું હોય તો શું લખી શકો કે d બરાબર d1 d d2 d અને d3 d ઉકેલ ગણ લખી શકાય. ચાલો બીજો ઓપ્શન d1 not 0 d2 0 d3 0 તો અસંખ્ય ઉકેલ મળે એટલે કે ઉકેલ ગણ શું થઈ જાય? અનંત ગણ. ચાલો આગળ સમપરિમાણ હોય હોમોજીનિયસ ત્રણે ત્રણ જવાબ 0 તો બે ઓપ્શન એટલે કે સામેની બાજુ 0 દેખાય તો સમપરિમાણીય હોમોજીનિયસ સિસ્ટમ એવું કહેવાય. તો d not 0 અનન્ય ઉકેલ 0 0 0 તો હોય જ મસ્ટ બી, કારણ કે d1 0 d2 0 d3 0 એટલે એક ઉકેલ હોવાનો જ કયો 0 0 0 બધું 0. ચાલો એની પછીનો બધું 0 વાળા d0 d1 d2 d3 તો કેવો ઉકેલ મળે? અસંખ્ય ઉકેલ. અહીંયા નિશ્ચયકનું મૂલ્ય d કયો ડેલ્ટા કયો મોડ a કયો બધું સરખું ઈ શૂન્ય હોય નહીં તો એનો ઉકેલ શું થાય? શૂન્યતર. ચાલો ક્વેશ્ચન જોઈએ. સુરેખ સમીકરણ સાથે લિનિયર ઇક્વેશન ત્રણ સમીકરણ એમાં પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 દઈએ તો ઓપ્શન જો ઉકેલ ન મળે અનંત ઉકેલ ઈ સંતોષે y બરાબર 2z અનંત ઉકેલ સંતોષે xyz ને x બરાબર 2z કે શૂન્ય ઉકેલ. તો પહેલા ખબર પડે કે બરાબર જો આને આમ પણ લખી શકાય d1 d3 લખાય તો સમપરિમાણ તો ભેળા થાય કે બરાબર 0 x y z જે ચલ છે વેરીએબલ બધાની ઘાત કેટલી આપી હોય 1 તો બરાબર 0 તો કઈ કન્ડિશન હશે? સમપરિમાણીય. જો તો d1 d2 d3 0 તો શું ચેક કરવાનું? d 0 આવે કે 0 નહીં તેના ઉપરથી આપણે કહી શકીએ. તો ચાલો લખું છું ડેલ્ટા બરાબર સહગુણકો 7 3 1 6 4 -2
ઓછા 2 2 અને ઓછા 6. ચાલો નિશાયક વિસ્તરણ કરતા તમને આવડે છે 7 આમના ઓછા 24 ઓછો ઓછો વત્તા 2 4 ઓછા 6 આમના અહીંયા ગુણાકાર કરો ઓછા 18 ઓછા 2 વત્તા ઓછા 2 ની આવી જશે -2 કૌંસની અંદર ઓછા 6 ઓછા 4. ચાલો આનું સાદું વાક્ય શું થશે? કેટલા થશે? આ 7 કૌંસની અંદર ઓછા 20 ઓછા 6 ઓછા 20 ઓછા 2 ઓછા 10. ચાલો સાદું વાક્ય કેટલા થઈ જશે? -140. આ માઈનસ માઈનસ પ્લસ 120. આ માઈનસ માઈનસ પ્લસ 20. તો તમે જોઈ શકો કે આ શું થઈ ગયું? 0. નિશ્ચાયકનું મૂલ્ય 0. તો કયો ઓપ્શન આવશે? આ બીજો. તો એને માટે d1 d2 d3 0. તો જો તો શું લખ્યું? અસંખ્ય ઉકેલો અથવા અનંત ઉકેલો, અને અનંત પણ કહી શકાય અસંખ્ય. તો ઇન્ફિનિટી સોલ્યુશન ધેટ મીન્સ આ જવાબ તો આવશે અનંત વાળો. તો એના માટે જે આગળ ચેક કરવાનું છે કે y 2z થાય કે x 2z. તો જો ચેક કરી નાખીએ એટલામાં. હવે જો ધ્યાનપૂર્વક જોવામાં આવે ને તો કોઈ પણ x y z કોઈ પણ લોગ કરી શકો. ધારો કે હું અહીંયા y નો લોગ કરું છું પરિણામ 1 અને 3 માં. તો જો શું કરું? પરિણામ 1 વત્તા 3 ગુણાકારમાં પરિણામ 3. જુઓ પરિણામ 1 ની અંદર શું ઉમેરું છું? પરિણામ નંબર 3 ને કેટલા વડે ગુણ્યા 3? તો જો વત્તા 6y ઓછા 6y કેન્સલ. ચલો 7x 3x that means 10x માઈનસ આ ઓછા 2 વત્તા 6 ગુણ્યા 3 18. એટલે કેટલું થશે? આ તો કેન્સલ થઈ ગયું. તો -2z પ્લસ એટલે કે -18z. તો કેટલા થયા? -20z. જમણી બાજુ લખું તો પ્લસ 20z થઈ જાય. તો x બરાબર કેટલું મળે? 2z. તો જો અનંત ઉકેલ સાચું છે અને x બરાબર 2z. તો ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન સી કરેક્ટ આન્સર. ચલો આગળનો પ્રશ્ન નંબર 2 ઈ જ મેથડમાં છે. જોઈએ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ r આપેલું છે. x 4y 2z બરાબર 1, x 7y 5z બરાબર 2, x 5y az બરાબર 5. એ આ ત્રિસમતલને છેદે. તો આલ્ફા બીટા ની કિંમત મેળવવાની છે. પણ આ સમીકરણ જોશો તો તમે જુઓ a અને b સ્વરૂપે એટલે આપણે a ને આલ્ફા b ને બીટા એવું કહી શકું. આલ્ફા બીટા મેળવી લો. હવે જો બીજી વાત આ ત્રિસમતલને છેદે સોલ્યુશન તરફ આગળ વધીએ તો આ ત્રિસમતલને છેદે તો એના ઉકેલ અનંત હોવાના ઇન્ફિનિટી સોલ્યુશન એમ કહી શકાય. જો વિચારો r3 સમતલને છે જે 3 ઇક્વેશન તો એક અથવા એકથી વધારે એટલે કે અસંખ્ય આપણે અસંખ્ય લઈએ. ધારો કે ખબર નથી r3 સમતલ આપ્યો એટલા માટે. તો જો a અને b મેળવવા તો ઇન્ફિનિટી સોલ્યુશન ધેટ મીન્સ ઇન્ફિનિટી સોલ્યુશન બરાબર આપેલું એટલે આ સમપરિમાણ નથી. એટલે કે ઇન્ફિનિટી સોલ્યુશન કયા ઉકેલમાં આવે? જો અનન્ય ઉકેલ નહીં, ઉકેલ પણ ન મળે નહીં, અનંત ઉકેલ અથવા અસંખ્ય ઉકેલ. તેના માટે d1 d2 d3 બરાબર 0 એટલે કે x1 x2 x3 આપણે ગણીશું આગળ. તો અત્યારે નિશ્ચયકનું મૂલ્ય સૌથી પહેલા હું શૂન્ય લઉં છું. જુઓ કે ડેલ્ટા બરાબર 0 ધેટ મીન્સ સહગુણકો લખો 1 1 1 4 7 5 -2 -5 અને a. પરંતુ એની જગ્યાએ આલ્ફા લખી દઉં છું, કઈ વાંધો ન હોય તો. ચાલો સાદું આપીએ. હવે જો આમાં અલગ રીત છે. આ ત્રણનો ગુણાકાર વત્તા આ ત્રણનો ગુણાકાર એવી રીતે પણ કરું છું, તમે કરી શકો. અત્યારે બેઝિક મેથડ થી કરીએ. ચલો 1 આમના 7 આલ્ફા +25 -4 આમના. ચલો આલ્ફા વત્તા 5 પ્લસ -2 ધેટ મીન્સ -2. ચલો અહીંયા આવી જશે 5 ઓછા 7 એટલે ઓછા 2 લખી નાખું બરાબર 0. ચલો આલ્ફા ની કિંમત મેળવવાની છે. સાદું રૂપ આપીએ 7 આલ્ફા પ્લસ 25 -4 આલ્ફા -20 માઈનસ પ્લસ 4 ઇક્વલ ટુ 0. ચાલો 7 આલ્ફા -4 આલ્ફા 3 આલ્ફા 25 વત્તા 4 29 ઓછા 20 9. જમણી બાજુ જાય તો -9 કારણ કે પ્લસ વાળું જાજુ એટલે આલ્ફા બરાબર કેટલું થઈ ગયું? -3.
હજી આલ્ફા ની પૂછી પણ મને ક્વેશ્ચનમાં શું પૂછ્યું આલ્ફા પ્લસ બીટા તો બીટા ની કિંમત મેળવવી પડશે તો કઈ રીતે પણ બીટા કઈ બાજુ આપ્યો છે બી કઈ બાજુ આપ્યો જમણી બાજુ તો જમણી બાજુ આપ્યો તો તમારે ફરજિયાત આ ચેક કરવું પડશે કે d1 d2 d3 લઈ લો કોઈ પણ ધારો કે હું ડેલ્ટા z બરાબર 0 લઉં તો ડેલ્ટા z એટલે કે ખબર કે જમણી બાજુની કિંમત છે જે 1b અને 5 એ ક્યાં રાખવાની 1b અને 5 પણ b ને હું શું કહું બીટા એટલે આલ્ફા પ્લસ બીટા મળી જાય ચલો બાકી બધું આપણે 1 1 1 4 7 અને 5 ચાલો આ સાદું રૂપ આપીએ એટલે બીટા ની કિંમત મળે આના બરાબર શું લખવાનું તો 0 ચાલો અહીંયાથી નિશ્ચયકનું વિસ્તરણ કરીએ બે રીત છે જો એક 1 વાળી અહીંયા કરી એટલે હવે જો હું શું કરું છું એક બીજી રીત છે શીખવાડી દઉં આ ટર્મનો ગુણાકાર અગ્ર વિકર્ણ વત્તા આ બે ઘટક 3 × 3 છે એટલે ત્રીજો ઘટક આવો જોઈએ તો આ એક ઘટક એ રીતે કરું છું 7 × 5 35 વત્તા અગ્ર વિકર્ણ પ્લસ 4 × બીટા × 1 એટલે 4 બીટા પ્લસ 1 ગુણાકારમાં 1 અને 5 એટલે 5 હવે જે બધા અગ્ર વિકર્ણ આવી ગયા બાહ્ય વિકર્ણ બાકી એટલે માઈનસ થી આવશે 7 × 1 × 1 એ રીતે જો 7 ઓછા 5 બીટા × 1 એટલે 5 બીટા માઈનસ 5 × 1 × 4 એટલે 20 બરાબર 0 ચલો સાદું રૂપ આપીએ 4 બીટા માઈનસ 5 બીટા સો ધેટ માઈનસ બીટા 35 + 5 40 ઓછા 20 એટલે પ્લસ 20 ઓછા 7 એટલે કેટલા આવ્યા પ્લસ 13 બરાબર 0 that means beta is minus 13 એટલે પ્લસ આવી જશે કારણ કે આ બાજુ મૂકો એટલે માઈનસ થાય એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે બીટા બરાબર 13 અને આલ્ફા બરાબર -3 ચાલો અહીંયા લખું છું -3 વત્તા 13 એટલે જવાબ કેટલો આવશે +10 એટલે ઓપ્શન નંબર સી આવશે જવાબ આલ્ફા પ્લસ બીટા ની કિંમત કેટલી મળી +10 ચાલો આગળનો ક્વેશ્ચન ગણીએ નંબર ઓફ ચેન્જ પૂછી શકે જો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એ મેટ્રિક્સ આપ્યો છે 3 × 3 1 1 1 1 3 -1 2 4 3 તો કન્ડિશન આપી કે b બરાબર એડજોઇન્ટ એ c બરાબર 3 એ તો માનાંક એડજોઇન્ટ b ના છેદમાં મોડ c ની કિંમત મેળવવાની છે તો જો સૌથી પહેલા એ મેળવવો પડે કે નહીં પહેલા તો 0 થાય છે કે નહીં તો એ ઇન્વર્સ ની વાત થશે કે જેથી એડજોઇન્ટ b મળશે તો ચાલો સૌથી પહેલા હું મોડ a ની કિંમત મેળવું જો કઈ રીતે આ નિશ્ચય શ્રેણી કે જે નિશ્ચયકના સ્વરૂપમાં ફરી જાય 1 1 1 1 3 -1 2 4 અને 3 ચાલો આનો ડાયરેક્ટ ગુણાકાર કરું હમણાં જે રીતે સ્ક્વેરી અગ્ર વિકર્ણનો ગુણાકાર 3 અને 3 માઈનસ બધા બાહ્ય બેકવર્ડ ડાયગોનલ ચલો 9 વત્તા 4 ઓછા 2 × 1 × 1 એટલે ઓછા 2 માઈનસ 3 × 2 6 માઈનસ 4 × -1 એટલે યાની છે પ્લસ 4 3 × 1 એટલે 3 ચાલો સાદું રૂપ આપીએ પેલા પ્લસ વાળા 9 4 13 4 17 ઓછા 9 ઓછા 11 2 એટલે 11 ચલો કેટલા આવ્યા 6 0 તો નથી a ઇન્વર્સ મળશે ચલો અહીંયા તમને દેખાશે a ઇન્વર્સ મળશે ચલો હવે વાત કરીએ એડજોઇન્ટ b પણ પહેલા તો a ઇન્વર્સ એટલે શું થશે એડજોઇન્ટ a upon mod a બેઝિક ફોર્મ્યુલા તો આના ઉપરથી એડજોઇન્ટ a શું થશે mod a into a inverse આમ લખાય પરંતુ એડજોઇન્ટ a તો એડજોઇન્ટ a શું કીધું છે b તો આને હું b નામ આપી દઉં પરંતુ જે b પૂછો નથી આનો પણ એડજોઇન્ટ તો જો એડજોઇન્ટ b માટે હું જો આવી રીતે લખું છું એડજોઇન્ટ b તો અહીંયા થઈ જશે એડજોઇન્ટ b તો mod b into b inverse ચલો હવે mod b લખવાનો છે આપણે માનાંક b અને b inverse તો જો એને હું a ના સ્વરૂપમાં લખું છું આ જે b છે એનો માનાંક એટલે કે માનાંક a અને a ઇન્વર્સ b ઇન્વર્સ તો ઈ શું થશે a ના સ્વરૂપમાં b ઇન્વર્સ આનો ઇન્વર્સ 1 ના છેદમાં mod a into a થશે અને છેદમાં જો તો જો b ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત મેળવવાનો છે હવે જો માનાંક અને આ છૂટું પાડે તો એડજોઇન્ટ ઓફ b આ તો શું લેવાનું mod a into a જો ગુણધર્મનો ઉપયોગ છે તમે આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિટરમિનન્ટ ની અંદર આ ગુણધર્મ જોશો કે mod a into a ઇન્વર્સ નો માનાંક શું થશે mod a ને 1/1 mod a into a એટલે ખાલી આ a જ આવશે તો જો બીજો એક સૂત્ર યાદ કરી લો જુઓ એડજોઇન્ટ ઓફ b મેળવતા તો એડજોઇન્ટ ઓફ a મેળવતા તેનો ફોર્મ્યુલા શું હતું mod a raised to n - 1 પરંતુ જો આનો માનાંક મેળવવો હોય તો અહીંયા થઈ જાય એનો સ્ક્વેર
3 - 1. પરંતુ હવે હું આનો માનાંક લઉં તો એ શું મળશે? કમ્પ્લીટ કે નહીં? n - 1 નો સ્ક્વેર. એટલે કે અહીંયા જો સીધું મૂકો તો 3 - 1 2 નો વર્ગ એટલે 4. આ પણ લખી શકાય. ચાલો આગળ દાખલો સાદુરૂપ આપીએ. અહીંયા આપણે શું મોડ b મળી ગયો, એડજન્ટ ની કયું બાકી મોડ c. તો એ શું આપ્યું છે? 3a. પણ આનો માનાંક તો 3 નો ઘન મોડ a લખાય તો કેટલું થાય? 27 મોડ a. ચાલો બધી જ કિંમત આમાં મૂકી દઈએ. એડજન્ટ ઓફ b upon મોડ c. ચલો એડજન્ટ ઓફ b that means મોડ a 4 upon 27 મોડ a. એક મોડ a કેન્સલ તો મોડ a નો ક્યુબ that means ખબર છે ને આપણે કેટલું મળ્યું? 6. તો 6 નો ઘન છેદમાં 27 3 * 3 * 3. તો બધું જ બે સાથે કેન્સલ થશે તો કેટલો જવાબ આવશે? 8. જે ઓપ્શન નંબર એ સાથે મેચ થાય છે. જો બહુ ટ્રિકી ક્વેશ્ચન હતો. અહીંથી તમને એપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સ ખબર હોય તો જ આ ફોર્મ્યુલા આવડવું જોઈએ. તો આનો આગળ તમને સાદુરૂપ આપીને જવાબ લાવશો. ઓપ્શન નંબર એ કરેક્ટ 8. આગળનો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. બહુ સિમ્પલ છે. જરૂરી નથી કે બધા જ દાખલા અઘરા પૂછાય. આ ક્વેશ્ચન તમે વિડિયો પોઝ કરીને ગણી શકો. a બરાબર 2 × 2 મેટ્રિક્સ આપ્યો છે અને એન્ડ i બરાબર યુનિટ મેટ્રિક્સ 1 1 0 0. તો tan a ઇન્વર્સ મેળવવાનું છે. ખાલી ઇન્વર્સ મેળવવાનું બીજું નથી. તો ચાલો સોલ્યુશન મેળવીએ. હવે જો તો a ઇન્વર્સ તમને આઈડિયા કે એડજન્ટ ઓફ a upon મોડ a. સાચી વાત. પરંતુ હવે જો બીજો એક ગુણધર્મનો ઉપયોગ કરીએ. કાયલીસ હેમિલ્ટન શું હતું? a - λi બરાબર 0. સુરેખ સમીકરણ માટે જો સૌથી અગત્યનું ફોર્મ્યુલા a - λi બરાબર 0. a એટલે જે શ્રેણી કોઈ i બરાબર યુનિટ મેટ્રિક્સ ધારી પણ શક્ય ન આપ્યો હોય તો માઈનસ લેમ્ડા એટલે કે એને a ના સ્વરૂપમાં ફેરવી જવાબ લાવે. ચાલો આ ગુણધર્મ એપ્લાય કરું છું. 2 - લેમ્ડા 9 2 અને 4 - લેમ્ડા બરાબર 0. ડાયરેક્ટ લખી નાખ્યું મેં. 1 1 1 ડાયગોનલ હતા. એક સ્ટેપ લખવું હોય તો a પહેલા લખો માઈનસ લેમ્ડા ગુણ્યા 1 અને લેમ્ડા એટલે લેમ્ડા એટલે 2 - લેમ્ડા જે ઘટક હોય તે 9 - 0 એટલે 9 અને 2 - 0 એટલે 2 એટલે આ લખ્યું a - લેમ્ડા ઉપરથી કાયલીસ હેમિલ્ટન ફોર્મ્યુલા. ધેટ મીન્સ હવે આને નિશ્ચિત સ્વરૂપમાં લખી નાખવાનું. તો ચલો આમ લખી નાખીએ નિશ્ચિત સ્વરૂપમાં. ચાલો ગુણાકાર કરીએ. 2 - લેમ્ડા i 4 - લેમ્ડા અને માઈનસ આવશે એટલે કેટલા થઈ જશે? 18 બરાબર 0. ચાલો સો ધેટ આનો ગુણાકાર આની સાથે 8 ઓછા 2 લેમ્ડા ઓછા 4 લેમ્ડા 6 લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર માઈનસ 18 ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ લેમ્ડા સ્ક્વેર માઈનસ 6 લેમ્ડા માઈનસ 12 બરાબર 0. તો જવાના ભાગ પાડીએ. પરંતુ એના સ્વરૂપમાં ફેરવી નાખીએ. જો આપણે કેમ a ઇન્વર્સ મેળવવો છે તો a ઇન્વર્સ મેળવવા માટે પહેલા મારે a તો જોશે. તો આને a સ્ક્વેર ના સ્વરૂપમાં ફેરવજો. a સ્ક્વેર લખાય આવી રીતે. ચાલો હવે હું a ઇન્વર્સ મેળવવો હોય તો a ઇન્વર્સ વડે ગુણાકાર કરું છું. જુઓ a ઇન્વર્સ વડે ગુણતા તો આ શું થઈ જવાનું? a ઇન્વર્સ a * a - 6a ઇન્વર્સ અને આમ બતાય a * a ઇન્વર્સ -12 a ઇન્વર્સ બરાબર 0. ચલો લખાવી રીતે. સોરી અહીંયા 8 - 18 10 લખવાનું હતું. ભૂલ થઈ ગઈ નાનકડી. ચલો tan a ઇન્વર્સ. ચલો આનું જવાબ શું હશે? a * a ઇન્વર્સ 1. a * a ઇન્વર્સ 1 એટલે કે i લખી શકાય. તો જો a - 6 i લખવાનું છે. a * a ઇન્વર્સ અહીંયા i * એટલે જ એટલે લખવાનું -10 a ઇન્વર્સ બરાબર 0. પરંતુ પૂછ્યું છે શું? tan a ઇન્વર્સ મેળવવાનું. તો tan a ઇન્વર્સ જમણી બાજુ જાય આમ નામ રહે a - 6i. આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી ડાયરેક્ટ tan ઇન્વર્સ મેળવશે. એડજસ્ટ કરવાની જરૂર નથી. અહીંયા 8 - 10 -10 લખવાનું. a - 6i. ઓપ્શન નંબર સી કરેક્ટ. જો આગળનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5 સુરેખ સમીકરણ સહતિના નંબર ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય અને એમાં છોકરાઓ ગોતા ખાય છે એટલે એ ક્વેશ્ચન આવા ઘણા જ ગણવાના છે. 18 ક્વેશ્ચન સમજો. આ એટલા માટે રાખ્યું છે કે તમે સીધો એના ઉપર જો
જોઈને ફોકસ કરી શકો કે કયો જવાબ સમપરિમાણ નથી, સમપરિમાણ છે, શું કરવું ઈ. તો ચાલો 5 8 અને 10 આવે છે તો સમપરિમાણમાં આવે કે સમપરિમાણ ન હોય એમાં નોન હોમોજીનિયસ માં હોમોજીનિયસ તો કે નોન હોમોજીનિયસ કેમ તો કે d1.0 d2.0 d3.0 એટલે કે 5 8 અને 10 એટલે કે સિસ્ટમ કેવી છે, સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ નોન હોમોજીનિયસ. ચાલો હવે એના માટે શું છે d.0 તો અનન્ય ઉકેલ, d0 તો એમાં બે ઓપ્શન ઉકેલ ન પણ મળે, ઉકેલ ખાલી ગણ અથવા નો સોલ્યુશન, અને બીજા માટે અનંત ગણ. તો ચાલો સિસ્ટમ પહેલા તો ખબર પડી 5 8 અને 10 છે એટલે આવે. તો મારે સૌથી પહેલા સોલ્યુશન એટલે કે ડેલ્ટા ચેક કરવો પડે કેવો આવે છે, 0 આવે છે કે 0 નહીં. તો ડેલ્ટા બરાબર લખું છું, શું લખું નિશાની અંદર લેમ્બડા 2 4 સોરી આ 2 લેમ્બડા 3 અને લેમ્બડા 2 5 અને 6. ચાલો આનું સાદુરૂપ આપીએ. તમે લેમ્બડા કૌંસની અંદર આપી ઓછા રાખો કાઈ વાંધો નથી, આ ત્રણનો ગુણાકાર કરો યુનિટ કરો તોય કાઈ વાંધો નથી. ચાલો 18 લેમ્બડા માઈનસ એટલે કે પ્લસ બધા આગળની ગણની રીત કરું 2 5 ગુણ્યા 4 10 ગુણ્યા 4 40 વત્તા 2 ગુણાકારમાં 2 લેમ્બડા લેમ્બડા સ્ક્વેર ધેટ મીન્સ 4 લેમ્બડા સ્ક્વેર બધા બાહ્ય વિકર્ણ એટલે માઈનસ એકવટે ગુણાકાર 4 ગુણ્યા 3 12 ગુણ્યા 2 -24 માઈનસ 5 લેમ્બડા સ્ક્વેર માઈનસ 6 ગુણ્યા 2 12 ગુણ્યા 2 24 લેમ્બડા બરાબર ખબર નથી આપણે મેળવવાનું છે શું આવે. સો ધેટ 4 લેમ્બડા સ્ક્વેર ઓછા 5 લેમ્બડા સ્ક્વેર માઈનસ લેમ્બડા સ્ક્વેર 18 લેમ્બડા ઓછા 24 લેમ્બડા માઈનસ 6 લેમ્બડા 40 ઓછા 24 એટલે કે પ્લસ 16. ચલો આવું સમીકરણ ને જોવાના ભાગ પાડવા માટે દ્વિઘાત સમીકરણ કહી શકાય તો બરાબર 0 ફરજિયાત લેવું પડે તો આનો ઉકેલ શક્ય છે. તો ચાલો બરાબર 0 લખું માઈનસ કોમન કાઢી નાખું તો જો સીધું આમ લખું લેમ્બડા સ્ક્વેર પ્લસ 6 લેમ્બડા માઈનસ 16 0. ચલો ભાગ પાડવાના છે તમને આવડે 8 ગુણ્યા 2 16 થાય અને 8 ઓછા 2 કરું તો 16 થાય. તો જો મોટી નિશાની 8 પ્લસ ઓછા 8 અને 2. હવે જુઓ આ બે માટે પહેલા તો 0 શું કરવા લીધું તો 0 લીધું તો 0 માટે આ ઓપ્શન 1 અને 2 સમપરિમાણ ન હોય તો ઉકેલ શું થાય, ઉકેલ ગણ 0 અથવા ન મળે ધેટ મીન્સ નો સોલ્યુશન. તો જો ઉકેલ ગણ ન મળે તો ખબર પડી કે કાં તો આ જવાબ આવશે કાં તો આ જવાબ આવશે. પણ ઓપ્શન જો એટલે ચેક કરવાની જવાબ નથી, જરૂર નથી. અહીંયા -8 તો અહીંયા માઈનસ નથી પ્લસ 2 વાળું છે તો ઓપ્શન નંબર B જ સાચો છે. ચેક કરી લઈએ ડાયરેક્ટ તો ખબર પડી જ ગઈ. પણ હજી એક સ્ટેપ આપણે આગળ વધવું હોય કે આ d1 શૂન્ય થતું નથી, d2 શૂન્ય થતું નથી, d3 શૂન્ય થતું નથી. d1 d2 નો મતલબ શું તો કે જમણી બાજુ. તો ધારો કે હું d1 લઈ લઉં નોટ 0 થાય છે કે નહીં ચેક કરું છું તો d1 તો જમણી બાજુમાં નાખું પહેલી કોલમમાં 5 8 અને 10 બાકી બધું આમ નાખ એટલે કે 2 3 લેમ્બડાની જગ્યાએ પાછા કેટલા થાવ 2 લેમ્બડા બરાબર 2 માટે. ચલો પછી 2 5 અને 6. ચાલો સાદુરૂપ આપો 5 ગુણ્યા 3 15 ગુણ્યા 6 90 વત્તા 2 ગુણ્યા 5 10 ગુણ્યા 10 100 વત્તા 2 ગુણ્યા 8 16 ગુણ્યા 2 32 ઓછા 10 ગુણ્યા 3 30 ઓછા 2 60 ઓછા 5 ગુણ્યા 2 10 ગુણ્યા 5 50 ઓછા 6 ગુણ્યા 8 48 ગુણ્યા 2 96. જો આનું સાદુરૂપ આપો ને એટલે શૂન્ય થતું નહીં હોય એ ગેરંટી. કારણ કે આ કન્ડિશન સેટિસ્ફાય કરતા જો આમાંથી કોઈ પણ એક શૂન્ય ન હોય એટલે ડેલ્ટા બરાબર લેમ્બડા 2 લીધું તો આનો જવાબ શૂન્ય આવશે નહીં. એટલે ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ. ચલો ક્વેશ્ચન નંબર 6 સિમિલર મેથડમાં સુરેખ સમીકરણ સંહતિ જેવો છે. ક્વેશ્ચન સમજીએ. ત્રણ ઇક્વેશન x 2y 3z1 x 4y 5z view 4x 4y 4z બરાબર ડેલ્ટા અને એમ કીધું કે જો ડેલ્ટા સોરી સમીકરણ સંહતિ જે છે એ કેવી આપી છે અસંગત ઇનકન્સિસ્ટન્ટ. તો μ, ડેલ્ટા ના કયા ઓપ્શન સાચા છે. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. જો અસંગત ધેટ મીન્સ સમપરિમાણ ન હોય અસંગત ક્યારે હશે તો કે a ઇન્વર્સ મળશે નહીં તો a ઇન્વર્સ નહીં મળે તો ક્યારે નહીં મળે તો કે મોડ a ડેલ્ટા નું મૂલ્ય કેવું થાય 0 તો ડેલ્ટા બરાબર 0 મસ્ટ બી. તો ડેલ્ટા બરાબર 0 સમપરિમાણ માટે એની પાછળ જે ઓલા દાખલામાંથી જ કન્ડિશન કઈ બીજી કે એનો એક જવાબ કોઈ પણ પૈકી એક શૂન્ય હોવું જોઈએ નહીં. તો ચાલો પહેલા ડેલ્ટા મેળવી લઈએ 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4 4 1 3 4 2 4
3 5 અને 4 ચાલો આનું સાદું આપી દઈએ ફટાફટ 16 40 3 × 4 12 × 3 36 ઓછા 16 × 3 48 ઓછા 5 × 4 20 × 1 ઓછા 20 4 × 3 12 × 2 24 ચાલો સાદું રૂપ આપીએ જેમ અહીં આવ્યું તેવું જ આવ્યું કેટલા થશે 40 16 56 ને 6 62 ને 30 માઈનસ 48 ઓછા 20 ઓછા કેટલા થશે 68 ઓછા 24 એટલે કેટલા આવશે 72 અને 9 એકાદ વધે એટલે આપણે કેટલું 0 તો આવી ગયું તો સાચું પરંતુ કોઈ પણ એક કોનું તો કે μ, ડેલ્ટા નું મસ્ટ બી ડેલ્ટા 1 લ્યો તો એ 0 હોવું જોઈએ નહીં તો કોઈ પણ લઈ શકો ડેલ્ટા 1 ડેલ્ટા 2 આપણે ડેલ્ટા 1 લીધું ચાલો આપણે ડેલ્ટા 3 લઈએ કે ડેલ્ટા 3 એટલે કે આ કોલમમાં અહીંયા નાખવાનું તો ચાલો 1 3 4 2 4 4 આમ નામ અહીંયા કોલમમાં નાખું 1 μ અને ડેલ્ટા ઇટ મસ્ટ નોટ બી 0 કારણ કે આ ઓપ્શન તો જ સેટિસ્ફાય થાય જે તમને આઈડિયા છે ચાલો ફટાફટ સાદુરૂપ આપીએ 4 ડેલ્ટા પ્લસ 2 μ into 4 8 μ plus 1 into 4 into 3 12 minus 16 minus કેટલા આવશે 4 μ ઓછા કેટલા આવશે 6 ડેલ્ટા બરાબર 0 not 0 સોરી ચલો 4 ડેલ્ટા ઓછા 6 ડેલ્ટા therefore minus 2 ડેલ્ટા ચલો 8 ઓછા 4 કેટલા આવશે પ્લસ 4 μ માઈનસ કેટલા આવશે 12 ઓછા 16 4 નોટ 0 ચાલો જો તો બધા સમીકરણને 2 વડે ભાગી શકાય તો પ્લસ વાળી બાજુ રાખો માઈનસ વાળી બાજુ લઈ જાઓ પ્લસ બી થઈ જાય જો નોટ 0 આ કેટલા થઈ જશે પ્લસ 2 આ ઓલી બાજુ જાય તો શું થઈ જાય ડેલ્ટા કારણ કે 2 વડે ભાગ્યો અહીંયા શું આવી જાય 2 μ તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ કે 2 μ નોટ ડેલ્ટા પ્લસ 2 ચાલો 2 μ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ 2 ઓપ્શન ચેક કરીએ હવે μ અને ડેલ્ટા ના μ બરાબર આ નાખવાનું અને ડેલ્ટા બરાબર અહીંયા ઓપ્શન ને ચેન્જ કર્યો એટલે 2,2 તો આન્સર આવશે આનો ચલો μ2 4 2 + 2 4 બરાબર આવે છે ઓપ્શન અહીં આવશે નહીં 1 નાખો એટલે 2 અને 0 નાખો એટલે 2 પણ સરખું આવે ઇક્વલ ટુ જો આવું જોઈએ નહીં આપણે એમ સાબિત કરવાનું છે બધું ચલો 3 એટલે 6 નોટ ઇક્વલ ટુ 6 4 + 2 બંને સરખું આવે નહીં ચલો 2 μ એટલે આવશે 8 અને અહીં આવશે 3 + 2 5 એટલે આ ઓપ્શનમાં કન્ડિશન સેટિસ્ફાઈ થશે નહીં એટલે ઓપ્શન નંબર ડી આવશે એટલે ઓપ્શન ચેન્જ કર્યો છે 2,2 ઓપ્શન ઉપર જ આધારિત તો અહીંથી દાખલો એટલે એ ઓપ્શન ચેક કરવો પડશે એટલે સાચો જવાબ આવશે ડી જ અહીંયા લખ્યું ચલો આજના લેક્ચરની અંદર જે મેઇન સૌથી અગત્યનો કોન્સેપ્ટ હતો સુરેખ સમીકરણ સહમતિ અને એના દાખલા ગણ્યા આગળના લેક્ચરની અંદર પણ આવા જ પ્રશ્ન ગણશું કારણ કે જો બેઝિક તમને વિસ્તરણ કરવાના હોય કે ઇન્વર્સ મેળવવાના હોય એડજોઇન્ટ મેળવવાની બધા આવડે છે બે ખૂબ પ્રેક્ટિસ કરી છે પરંતુ જે સૌથી અગત્યના આ જ પ્રશ્ન છે ને આવા જ પૂછાય છે તો એની વધારે આપણે પ્રેક્ટિસ કરશું થેન્ક યુ